હવે સુરતની અંદર બીજું એક જમીનનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે અને 100 કરોડની ગોચરની જમીન વેચી કાઢવાનો ખેલ કરવામાં આવ્યો છે। નમસ્કાર। સુરતના ડુમ્મસમાં 2000 કરોડ રૂપિયાની જમીનનું કૌભાંડ તમને યાદ હશે અને એની અંદર પૂર્વ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ બી કરી દેવામાં આવ્યા છે। હવે સુરતની અંદર બીજું એક જમીનનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે અને 100 કરોડની ગોચરની જમીન વેચી કાઢવાનો ખેલ કરવામાં આવ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને। સુરતના પૂણા તાલુકાની અંદર મગોગ ગામની 7891 ચોરસ મીટર ગોચર જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કરી નાખ્યો છે। ગોચરનો મતલબ એમ થાય છે કે એ જમીન ગાયો ચરાવવા માટે, કોતર માટે કે એવા બધા કામના ઉપયોગ માટે હોય છે। હવે આ જે ગોચર જમીન છે એ મગોગ ગામ સમસ્ત સંસ્થાની પાસે હતી। હવે મગોગ ગામ સમસ્ત વહીવટ કરતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય 5 લોકોએ નકલી ઠરાવ કરીને આ જમીનને વેચી નાખી છે। 1.71 કરોડનો એની સ્ટેમ્પ ડ્યુટી ભરી અને 24 કરોડ રૂપિયાનો દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યો અને જમીન લેનાર તરીકે જેમનું નામ છે એ કેતન ફતેહસિંહ ગોહિલ અને મહેશ વિરમભાઈ બારોટ છે। આ આખું જે અહેવાલ છે એ દિવ્ય ભાસ્કરની અંદર પ્રગટ થયો છે। દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ ગોચરની જમીનનો જમીન માફિયાઓ અને પદાધિકારીઓએ ભેગા મળીને મોટો ખેલ પાડી દીધો છે। એકચ્યુઅલી આ ખેલ એટલા માટે પાડવામાં આવ્યો કે આ જે ખેલ પાડનારા લોકોને ખબર હતી કે આ વિસ્તારની અંદર ટીપી સ્કીમ બનવાની છે અને સ્વાભાવિક વાત છે કે જેવી ટીપી સ્કીમ બને એટલે જમીનના ભાવ ભડકે બળી જાય અને ટીપી સ્કીમ બને એ પહેલાં જ આ લોકોએ જમીનનો ખેલો કરી નાખ્યો અને ટીપી સ્કીમ બની એ પછી જમીનના ભાવ ભડકે બળ્યા બી ખરા। હવે આની અંદર જ્યારે આટલું મોટું કૌભાંડ થયું છે ગોચરની જમીનનો ખેલ પાડવાનું, તો જાણકારોનું કહેવું એમ છે કે આ એક માણસ માટે શક્ય નથી। એમાં અનેક લોકોની સામે સવાલો ઊભા થઈ શકે છે। રાજ્ય સરકારના રજિસ્ટર વિભાગ સામે, સુરતના નવાગામ સબ રજિસ્ટ્રારની સામે, મહેસૂલ વિભાગની સામે, ગ્રામ પંચાયતની કામગીરી સામે, આ અનેક લોકોની સામે સવાલો ઊભા થઈ શકે છે। એકચ્યુઅલી આની અંદર એવી એક વાત બહાર આવી છે કે ગોચરની જમીન બારોબાર વેચી દેવા માટે રાજ્ય સરકારની ચેરિટી કમિશનર કે ગ્રામ પંચાયતની મંજૂરી પણ લેવામાં આવી નથી અને આ જમીનનો ખેલ પાડવાનું જે ષડયંત્ર છે એ 10 મહિના પહેલાંથી ચાલી રહ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ભેગા મળીને આ ખેલ પાડી દીધો છે। દાયકાઓથી એટલે વર્ષોથી આ જે ગોચરની જમીન હતી એ મગોગ સમસ્તના વહીવટી કમિટીના નામે હતી અને જમીન માટે નહેર માટે સરકારે આ જમીન પહેલાં પોતાના હસ્તક લીધી હતી, પરંતુ 2023ની અંદર સરકારે ફરી આ જમીન મગોગની વહીવટી કમિટીને આપી દીધી હતી। જાન્યુઆરી 2024ની અંદર ફરીથી આ મગોગ ગામ સમસ્તનું નામ દાખલ કરવામાં આવ્યું અને એની અંદર કમિટીમાં 6 મળતિયા સભ્યોનું નામ બતાવીને નોટરાઇઝ ઠરાવ પણ કરવામાં આવ્યો। આ 6માંથી રાજેન્દ્ર ગોહિલને કાગળ પર પ્રમુખ બનાવી દેવામાં આવ્યા અને કેતન ગોહિલ અને મહેશ બારોટ। કેતન ગોહિલ મગોગ ગામનો છે અને મહેશ બારોટ પર્વત પાટિયા વિસ્તારનો છે એવું કહેવામાં આવ્યું છે। હવે 4 નવેમ્બર 2024ના દિવસે એક દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યો અને સરકારી ચોપડે કાચી નોંધ કરવામાં આવી। જ્યારે આખો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં બહાર પાડવામાં આવ્યો અને એની અંદર મહેસૂલ અધિકારી, મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી
જેનું દેવેનનો કોડ બી લેવામાં આવ્યો છે. તો આ અધિકારીનું કહેવું એમ છે કે ગોચરની જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરી દેવાનો ખેલ એ ગંભીર બાબત છે. જે અધિકારીએ દસ્તાવેજ બનાવ્યો છે એની સામે કડક પગલાં લેવામાં આવશે. જોકે આ અધિકારીએ એમ કીધું કે દસ્તાવેજ કેન્સલ કરવાનો અધિકાર અમારી પાસે નથી, એટલે અમે આ બાબતે કલેક્ટરને રજૂઆત કરીશું કે આ સરકારી ચોપડે આની પાકી નોંધ નહીં પડે. બીજું એક વસ્તુ એ પણ જાણવા મળી કે દિવાળીનો જ્યારે તહેવાર હતો ત્યારે સબ રજિસ્ટ્રાર રજા ઉપર હતા અને તે વખતે નોંધણી નિરીક્ષક સતીશ કથડિયાએ આ ક્લાર્ક દર્શન પટેલને ચાર્જ સોંપ્યો હતો અને એમાં આ આખો ખેલ પડી ગયો. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ આખા ખેલની અંદર 5 કરોડ રૂપિયાની લાંચ પણ આપવામાં આવી છે. હવે હજુ તો સુરતમાં જે ડુમ્મસનું 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું એમાં પૂર્વ કલેક્ટર આયુષને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે અને આ કૌભાંડની તો હજુ તપાસ ચાલુ છે. ત્યારે આ ગોચરની 100 કરોડની જમીનનું કૌભાંડ બહાર આવ્યું છે. અને આનો મતલબ એમ છે કે લોકો કેવા મોટા મોટા ખેલો કરે છે, પરંતુ કેટલાક જાણકારોનું કહેવું એમ બી છે કે મોટા માથાના આશીર્વાદ વગર આવા ખેલ પડી શકતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.